गुरु ऐसे विनय दे दे गुणगान થોડો દયાભાવ રહ્યો છે અને આ બંનેને લીધે દાન આપે છે, થોડું ઘણું દાન આપે છે, એટલું એક પ્લસ પોઈન્ટ છે. બાકી ધર્મ કાર્યની અંદર પરંપરા સંપ્રદાય પ્રમાણે જે કર્યા તે કરતા હોય, પણ આત્મતત્વનું અનુસંધાન તેના માટેની ઝંખના એટલે કૃપાળુદેવે અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ જિનેશ્વર ત્રણેય વાણી. તમને કંઈ થતું નથી મારા સ્વામીની વાણી સાંભળીને? તમારા હૃદયમાં ખળભળાટ મચી જવો જોઈએ. જો આત્મસિદ્ધિમાં થયો કે આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આદિન, દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન, કે આ પ્રભુનો. તો આજે પ્રસંગને અનુરૂપ જ્ઞાન પંચમી છે. દુનિયાના લોકો એને લાભ પંચમી પણ કહે છે. ઓમ સાવધાન કરીએ. અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત, દેવ 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 અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત, મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે હરિહંતા દિમહા. શ્રી પરમ ગુરુવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. જ્ઞાન પંચમી એવો એક દિવસ કે જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક હોય, આત્મજ્ઞાનની ઉપલબ્ધિ જે કરાવે, આત્મજ્ઞાનની સંપ્રાપ્તિ કરીને એનો અનુભવ કરાવે, એવું જ્ઞાન વિશેષપણે આરાધવા માટેનો દિવસ. એમાં બધું આવી ગયું. કારણ કે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પ્રાપ્તિને માટે
વાપરવામાં આવે છે જે લભ ધાતુ છે. તમે લાભ પાંચમ કહો તો એ વાંધો નથી, પણ શેનો લાભ? આત્મજ્ઞાનનો લાભ. લાભ આત્મજ્ઞાનનો. એવી દ્રષ્ટિ મુમુક્ષુને નિરંતર રહેવી જોઈએ. કારણ કે બીજું બધું જે પ્રાપ્ત કરવાનું છે એ તો 8 કલાક તને આપ્યા, અને એની પ્રાપ્તિ નિશ્ચય નહીંથી પાપ પુણ્ય અનુસાર થાય. તારી બુદ્ધિ ઘણી હોય એટલે તું બહુ ધન પ્રાપ્ત કરે એવો નિયમ નથી. આપણે એવું વિચારતા હોય કે સાહેબ અમે બધા જુઓ હોશિયાર છીએ ને એટલે અમે સૌથી પૈસાવાળા છીએ. એવું નથી, એવું નથી. એ તો નિમિત્ત માત્ર છે. કારણ કે તારા હાથ નીચે જે બધા ઓફિસર છે, તું તો માત્ર બીકોમ છું, અને તારા હાથ નીચે બધા જે છે તે FCA, LLM એવા છે બધા. PhD હોય ઇકોનોમિક્સમાં. માટે જ્ઞાન પ્રમાણે નથી લાભ, પુણ્ય પ્રમાણે લાભ થાય છે નિશ્ચિત. એવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે આપણને પરમ ઉપકારી છે એવી ભગવાનની વાણી, એવી આચાર્યોની વાણી, એવી સંતોની સુક્તિ, સુયુક્તિ, નાના નાના સૂત્રોના રૂપમાં છે. મૂળ તો નાના નાના સૂત્રોના રૂપમાં છે, પણ આપણા જેવા શું કે સમજણ ન પડે એટલે પછીના આચાર્યોએ એ સૂત્રો ઉપર આપણને વિસ્તારથી સમજાવ્યું કે જો મહારાજ સ્વામી આમ કહેવા માંગે છે. અને એ બધું કહીને એમ કહે છે કે તું તારા સ્વરૂપની ઓળખાણ કર, તારા સ્વરૂપની શ્રદ્ધા કર અને તારા સ્વરૂપનો અનુભવ કર, તો જ તને પરમ આનંદની પ્રાપ્તિ થાય. અને બીજા તું લાખો કરોડો ઉપાય જે કરે છે એ બધા ઊંધા છે. એ બધાને ગૌણ કરી નાખે, એ બધાને પાર્ટ ટાઈમ બિઝનેસ બનાવી દે, અને તારો ફૂલ ટાઈમ બિઝનેસ જે છે એ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. તો એને પરમ આનંદની પ્રાપ્તિ, ભવપાર એટલે પરમ આનંદની પ્રાપ્તિ થાય. તો અહીંયા સંતોની વાણી કેવી છે એ આપણને કહે છે. અત્યારે સમયની મર્યાદામાં, શક્તિની મર્યાદામાં માત્ર વચ્ચેનો દોહરો લઈએ છીએ. કદાચ એકાદ વાર લીધો હશે. એક એક કડી ઝીલીશું. સાંભળવાનું નથી, પાર્ટિસિપેટ થવાનું છે. વી આર નોટ પેસિવ listeners but active participants. We are not passive listeners but active participants. બબ્બે લીટી બોલાવવામાં આવે એ 2 લીટી પૂરી થાય એટલે ઝીલવાનું. मिथ्यतम नाश में को ज्ञान के प्रकाश वे को आपा पर भास वे को बानु से बखानी है. मिथ्यातम छहो द्रव्य जान वे को बंध विधि भान वे को स्वपर पिचान वे को परम प्रमाणी है. अनुभव बताय वे को जीव के जताय वे को काहू न सताय वे को भव्य और हानि है.
जहां तहां तारवे को, पार के उतारवे को, सुख विस्तारवे को, यही जिन वाणी है। વિચારો, ભગવાનને કંઈ જોઈતું નથી હોતું. ત્રિલોકનાથ અનંત આનંદના સ્વામી પણ આગલા ભવમાં એવો વિચાર આવ્યો હતો કે હો આવો આત્માનો સમાધિનો આનંદ બીજાને પણ પ્રાપ્ત થાય, ઘણાને આવો આનંદ પ્રાપ્ત થાય એવો ભગવાનને વિચાર આવ્યો હતો. એ વિચારથી તીર્થંકર નામકર્મ બંધાઈ ગયું અને એનો ઉદય આવ્યો. એટલે ભગવાનની વાણી ખરે ભગવાન થયા પછી ભગવાન લોકોના કલ્યાણનું કાર્ય કરતા, લોકોના કલ્યાણનું કાર્ય કરે ત્યાં સુધી ભગવાન નથી હજુ. અંતે છતાં પણ ત્રણેય લોકના નાથ એ ભગવાનના ચરણની સેવા કરે એવો તીર્થંકરના નામકર્મનો પ્રભાવ છે. 100 ઇન્દ્રો ભગવાનના ચરણકમળની સેવા કરે છે. કોના? તીર્થંકરના. અર્યંતને જરૂર નથી, તીર્થંકરને જરૂર નથી, પણ પેલું નામકર્મ બાંધ્યું ને એટલે બધા આવ્યા. 100 ઇન્દ્રો આવ્યા અને 100 ઇન્દ્રો આવ્યા તે ભગવાનનો જન્મ થાય એ પહેલેથી આવે છે. ભગવાન માતાના ઉદરમાં આવે ત્યારથી આવે છે. આ બધાની કઈ વેલ્યુ નથી. વેલ્યુ એની છે કે ભગવાને આવો ભાવ કર્યો કે સર્વ જીવોને મારા જેવો સુખ આનંદનો અનુભવ થાય તો કેવું સારું. અને એમની એ ભાવના હતી તે ફળી અને એમની દિવ્ય વાણી છૂટી અને એવો સંબંધ છે કે એને ઝીલનારા પણ કોક હોય છે. તો ભગવાનની વાણી આપણે ક્યારે સાંભળી કહેવાય? આવું બધું આપણા જીવનમાં બને તો ભગવાનની વાણી ખરેખર આપણે ક્યારે સાંભળી કહેવાય? ક્યારે ભગવાનની વાણી આપણને મળી કહેવાય? આવું મારા જીવનમાં બને તો, ત્યાં સુધી મેં સાંભળી નથી. શિષ્ટાચાર કે સાહેબ હું જમવા બેઠો ને તો મને બહુ ભૂખ લાગી હતી અને મેં ખાધું ને બહુ, તો ભૂખ બહુ વધી ગઈ, ભૂખ બહુ વધારે થઈ ગઈ કે તે ખાધું નથી, તે કદાચ મોઢામાં મૂક્યું તો મોઢેથી નીકળી ગયું ને કાં તો પાછળથી નીકળી ગયું. તું કે ખાધા પહેલા મને ભૂખ લાગી હતી એના કરતા મેં આ 4 રોટલી ને રસ ને આટલા ઢોકળા ને બધું ખાધું અને મને તો ભૂખ પહેલા કરતા બહુ. આ તો કે ખાધું નથી. આવું આપણા જીવનમાં બને તો આપણે ભગવાનની વાણી ખરેખર સાંભળી, અને આવું ન બને તો સૌથી મોટા વેપારી ભગવાન છે. ભગવાને વેપાર કર્યો, એવો વેપાર કર્યો કે 2 પાર થઈ ગયા. એવો સંતો પણ પોતાની રીતે કરે છે, લોકો એમને ગાંડા કરે. લાખ વિના ના લેખા નહીં ને પાર વિના ની પૂંજી, લાખ વિના ના લેખા નહીં ને પાર વિના ની પૂંજી. હોરવું હોય તો હોરી લેજો કસ્તુરી છે સંગી, અમે તો રામ નામ ના ભાઈ, રામ નામ ના વેપારી ભાઈ, રામ નામ ના વેપારી. શું કે છે? અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય
અને આત્મજ્ઞાન રૂપી પ્રકાશ જીવનમાં પ્રગટે, આવું થાય. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય. એ કેવી રીતે ખબર પડે આપણને? એ ઘણું બધું થાય. એ ઇવેન્ટમાં તો આનંદ જ આનંદ છે, બીજું કઈ નથી. પણ એ ઇવેન્ટ તો શોર્ટ લિવ્ડ છે. 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ, 10 સેકન્ડ, આ કાળે, આ ક્ષેત્રે, અત્યારે. એની સાથે જ આવો અતિન્દ્રિય, અલૌકિક, અભૂતપૂર્વ આનંદ જે મને પ્રાપ્ત થયો, જેમાંથી પ્રાપ્ત થયો, જેનાથી પ્રાપ્ત થયો, એ હું છું. એ હું છું. એ એટલે આ, એ પદાર્થ, પણ એ પદાર્થ અહીંયા જ છે. એને પદાર્થ જુદા નથી. જે પદાર્થમાંથી એ આનંદ આવ્યો, એ પદાર્થ તે હું છું. અને આ એની આજુબાજુ બધા જે છે, હાડકા, માંસ, ચામડી વગેરે, એ હું નથી. સમય એક છે, કહેવામાં બે આવે છે. આપણે ટ્યુબલાઇટ કરીએ, આ તો દ્રષ્ટાંત છે. આપણે ટ્યુબલાઇટ કરીએ અને ટ્યુબલાઇટ થાય પછી ક્યારે અંધારું જાય? સાહેબ, તમારું કઈ ઠેકાણું નથી લાગતું. એટલે અનંત કાળથી જે જ્ઞાન ભવેતું થતું હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કારો. તો શ્રદ્ધાની મુખ્યતાથી કથન કર્યું છે. એ શ્રદ્ધાની સાથે જ્ઞાન પણ છે અને જ્ઞાનની સાથે આનંદ પણ છે. ત્રણે સાથે પ્રગટે છે. ત્રણે સાથે પ્રગટે છે. શ્રદ્ધા એ ફેથ, જ્ઞાન એ જ્ઞપ્તિ છે અને ચારિત્ર તે આનંદ છે. આપા પર ભાસવે કો ભાનુસી બખાની. આપા એટલે આત્મા, આપણું મૂળ સ્વરૂપ, આપણું સાચું સ્વરૂપ. ને પર એટલે આત્મા સિવાયનું બીજું બધું જે છે તે પર, નિશ્ચય નહીં. આત્મા સિવાય જે પણ કંઈ છે તે પર છે. પરંતુ સાધના માટે પર એવા પરમાત્મા, પર એવા શ્રી સદગુરુદેવ અને પર એવી ભગવાનની વાણી, એનું અવલંબન દીર્ઘકાળ સુધી લેવું પડે છે. અને આ કાળે તો જીવન પર્યંત લેવું પડે છે. કારણ કે તું વધારેમાં વધારે જાય તો ક્યાં છઠ્ઠા ગુણસાનો મુનિ હોય તો મુનિ શું કરે? સ્વાધ્યાય, 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 ગુરુ ભક્તિ, ગુરુ સેવા, અને પછી શક્તિ પ્રમાણે. આ કાળે બહુ ઊંચું ધ્યાન નથી. આ કાળે બહુ ઊંચું ધ્યાન નથી. જેટલું છે એટલું આપણા માટે પૂરતું છે, પણ બહુ ઊંચું નથી. પત્રાંક 200 ને પત્રાંક 62. આ કાળમાં રૂપાતીત સુધીના ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક પુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી પ્રાપ્ત થઈ શકે. ત્રીજું પણ કારણ મૂક્યું છે. પણ આ કાળે ધ્યાનની ગૌણતા છે અને સ્વાધ્યાયની મુખ્યતા છે. એનો અર્થ એમ નથી કે ધ્યાન નથી. ધ્યાન છે, પણ ધર્મ ધ્યાન છે, એથી આગળ નથી. પણ એ ધર્મ ધ્યાન પણ
શુક્લ ધ્યાનનો સ્પેસિમેન જેવું છે. તમે ગોળ લેવા ગયા હતા અને એની પાસેથી તમે કીધું કે મને ચખાડ બતાવ. એણે કીધું બતાવું સાહેબ, તમે પાકા. ના, મારે આ રવો લેવાનો છે ગોળનો, આ રવો કેવો છે મને ચખાડો. તો એને પણ વેચવો છે અને તમે સિન્સિયર છો લેવામાં. તો એ પેલી એની કૂપીઓ છે એનાથી આમ નાખી આમ કાઢીને તમને લો સાહેબ આ ગોળ ચાખો. આત્મા ચાખે તો જ પૂદગલનો ટેસ્ટ ભાંગે. આત્મા ચાખે તો જ નિશ્ચય નહીંથી પૂદગલનો ટેસ્ટ ભાંગી જાય. પરંતુ એ પહેલા સદગુરુ જે કહે બધું કરવું પડે, કારણ કે આત્માનો સ્વાદ ચાખવાની વાત જરાક આગળ ઉપર આવે છે. પહેલા આત્માનો સ્વાદ ન ચખાય. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની 9મી ગાથાના જે 4 ચરણ છે એમાં 3 ચરણ આમ લેવાના. પહેલું ચરણ, બીજું ચરણ અને ચોથું ચરણ. તો ત્રીજું ચરણ પ્રાપ્ત થાય. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, નિજ પદનો લે લક્ષ, તો પામે તે પરમાર્થ. બહુ ગણતરી બાજ હોય એને મોક્ષ નો થાય. બહુ ગણતરી બાજ હોય એને મોક્ષ ન થાય. પહેલા ગણતરી બરાબર કરે, પણ એકવાર ગણતરી પૂરી થઈ ગઈ પછી ખલાસ. એ પ્રમાણે એક્શન ઓરિએન્ટેડ પર્સનાલિટી ઇઝ રિક્વાયર્ડ. માટે ચારિત્તમ ખલુ ધમ્મો. અંજન ચોરને મોક્ષ મળે અને પેલા બીજાને ન મળે. કે હું કદાચ કુવામાં પડું ને મરી જવું ને તો બધું આ બધું મારા ગુરુએ કીધું સાચું હશે કે નહીં, કે તારી વાત તું હગો જો, તને મોક્ષ મળે. તો મરણ આગમે જે ભરે મુઠ્ઠી દિલની દુગ્ધા વામે જો, તીરે ઉભા તે જુએ તમાસો તે કોડી નવ પામે જો. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો ને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને. એટલે વર્તમાન કાળમાં વિશેષપણે વિતરાગ દર્શનનો વિકાસ થઈ શકે નહીં, કારણ કે માત્ર વેપારી કોમે તેને અંગીકાર કર્યો અને ક્ષત્રિયોનું વીરત્વ અને બ્રાહ્મણોનું વિદ્યા તેજ બંને એમાંથી બાદ પડી ગયા. સો આપા પર ભાસ બેકો ભાનુસી બખાની. સૂર્યનો પ્રકાશ એ જેમ તેજનું ઉત્તમ સોર્સ છે, સ્ત્રોત છે, એમ ભગવાનની વાણી, આચાર્યોની વાણી, સંતોની અનુભવવાણી તે સૂર્ય સમાન છે. છહુ દ્રવ્ય જાનવે કો બંધ વિધિ ભાનવે કો. શું થાય? આ 6 દ્રવ્યો જે છે સિદ્ધાંત પદ્ધતિથી કીધું છે. જીવ, પૂદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ, આ 6 દ્રવ્યો જે છે તેનું યથાર્થ જ્ઞાન થવા અને બંધ વિધિ ભાનવે આત્માને કર્મો ચોંટે છે એના વિવિધ પ્રકાર છે.
10 પ્રકારે બંધના છે. એ બધા જે પ્રકારો છે એને તોડી નાખવા. ભાનવેકો, ભગવાનની વાણીને અંતરમાં, એટલે ભગવાનની વાણીના ભાવને અંતરમાં અંગીકાર કરે તો તત્કાળ તેને મોહની ઉલટી થઈ જાય, એમ ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે. જીનવચસી રમંતે યે સ્વયં વાંત મોહા. ભગવાનની વાણીના અર્થમાં જે જીવ રમમાણ થાય છે એને નિર્વિકલ્પ સમાધિ લાગી જાય. કારણ કે ભગવાનની વાણીનો સાર તે નિજ જ્ઞાયક શુદ્ધ ચૈતન્ય દેવ છે, અને એમાં લીનતા થતા અજ્ઞાનનો નાશ અને સમાધિની પ્રાપ્તિ થાય છે. સ્વપર પિછાનવે કો પરમ પ્રમાણી. આત્મા એ શું છે, હું ખરેખર કોણ છું, અને આ મારી સાથે આ બધા જે લફરા વળગ્યા છે, પરમાણુઓના જથ્થા ચોંટ્યા છે, એ કોણ છે? આ જડ પરમાણુઓનો આ જથ્થો બધો આત્માને ચોંટ્યો છે. આ તો સ્થૂળ છે, અંદરમાં સૂક્ષ્મ પણ ચોંટ્યો છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય, મોહની વગેરે એનું જ્ઞાન કરાવનારી ભગવાનની વાણી. સ્વ પર પીછાનવેકો પરમ પ્રમાણી, એ મોટો વિષય છે. પ્રમાણ પરમીયતે અનેન ઇતિ, જેના વડે રૂડે પ્રકારે જ્ઞાન થાય એનું નામ પ્રમાણ. જેના વડે રૂડે પ્રકારે તત્વનું અને તત્વનો રાજા એવા આત્માનું જ્ઞાન જેનાથી થાય એનું નામ પ્રમાણ છે. બધા નયોની રૂડા પ્રકારે જે સંધિ થઈ અને જે ઉપજ્યું એનું નામ પ્રમાણ જ્ઞાન. ઘી સપ્રમાણ હોય, લોટ સપ્રમાણ હોય અને બરાબર એ શેકાયો હોય અને પછી પાણી એના પ્રમાણમાં બરાબર જો નાખ્યું હોય તો જે બને તેને શીરો કહેવામાં આવે છે. તેને શીરો કહેવામાં આવે. હું તો 2-3 લોટા ભરીને પાણી નાખી દઉં તો કે શીરો ન થાય માં, પછી રાબડી થાય, ને પછી વધારે નાખે તો રાબડી ન થાય. એકલા નિશ્ચયને એને માને તો તે જૂઠો છે, ભગવાનના માર્ગનો વિરોધી, એટલે કે આત્માને સુઇસાઇડ કરે છે. એને આત્મકલ્યાણ કરવું નથી, એને હજુ નરક આદિમાં જવું છે, એટલે એકલો નિશ્ચય નહીં અથવા એકલો વ્યવહાર નહીં ગ્રહણ કરે છે. ભગવાનનો માર્ગ કોઈ ન્યાય પક્ષનો છે નહીં, એમ આપણે ગાથા લીધી 143 ને 144. નય પક્ષ સકળ રહિત ભાખ્યો તે સમયનો સાર છે. જ્યાં સુધી નયનો વિકલ્પ રહ્યા કરે છે, જ્યાં સુધી નયનો પક્ષપાત રહ્યા કરે છે, ત્યાં સુધી આત્મકલ્યાણ નથી. એકદમ ઇમ્પાર્શિયલ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, ત્યાં ત્યાં તે આચરે, આત્મા નથી. આત્માની પકડ થાય છે, નયની પકડ થતી નથી. કોઈ નયની પકડથી આત્મકલ્યાણ નથી. આત્માની પકડ થતા અનાત્મ છૂટી જાય છે. આત્માની પકડ થતા અનાત્મ પદાર્થોનો મોહ છૂટી જાય છે, અને તે જ ક્ષણ તે આત્માનુભૂતિની છે.
સાક્ષાત મોક્ષ માર્ગની છે, અભેદ રત્નત્રયની છે, આત્મજ્ઞાન આત્મ સમાધિની છે. એટલે એકલું પ્રમાણ નથી, પણ પરમ પ્રમાણી છે. એટલે અકાટ્ય છે ભગવાનની વાણી, પરમ પ્રમાણી. એ મોક્ષમાળામાં કીધું છે શરૂઆત. હા, કે જો હું કુનયનો આશ્રય લઉં જો તો હું આખી જીનવાણીને ખોટી છે એમ સિદ્ધ કરી દઉં, પણ એના ફળ રૂપે મારે સાતમી નરકે જવું પડે, જે અત્યારે છે નહીં. મારે એવું કરવું, મારે કુનયનો આશ્રય લેવો, કુયુક્તિનો આશ્રય લેવો. ભગવાને સુયુક્તિ શબ્દ વાપર્યો સમય સારમાં, યુક્તિ શબ્દ નથી વાપર્યો. અમૃતચંદ્ર ભગવાને 5મી ગાથાની ટીકામાં યુક્તિ શબ્દ નથી વાપર્યો, સુયુક્તિ, સાચી યુક્તિ, જેનાથી આત્માનું કલ્યાણ થાય. મલિનાથ ભગવાન સ્થાનમાં પણ એમ લીધું, સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શુગાડી, મિથ્યા મતે અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી. ઓ મલ્લીજીને એ અબ શોભા સારી. સપરિવાર 8 પ્રકારના અભિમાનનો ત્યાગ, 8 અંગથી મંડિત, 7 ભયથી રહિત, મૂઢતાઓથી રહિત એવું સમ્યક્ત્વ, આત્મજ્ઞાન, સમ્યક દર્શન. अनुभव बताय वे को जीव के जताय वे को काहू न सताय वे को भव्य और आनी है. निज स्वरूपનો અનુભવ કેવી રીતે થાય એને બતાવવાની સર્વોત્તમ ખૂબિયાલિટી એ ભગવાન પાસે છે. કારણ ભગવાન તે જ કરે છે કે સાહેબ ભગવાન આપણને ઉપદેશ આપે તો પછી આત્માનો અનુભવ કેવી રીતે કરે? કે એ ભગવાન આપણને ઉપદેશ આપતા, એ તો ઉપચારનું કથન છે. ભગવાન આપણને ઉપચાર નથી, આપણને ઉપદેશ આપે છે એમ કહેવાય, કારણ કે એમની સાથે બંધાયેલું જે તીર્થંકર નામકર્મ છે એ ઉપદેશ આપે છે. ભગવાન તો બાકીના આઘાતી કર્મો છે, એ આત્માના આનંદ રોકી શકતા નથી. એમની વાણી જે છે એ પણ જો કોઈ જીવ અંગીકાર કરે તો એને અનુભવની પ્રાપ્તિનો માર્ગ રૂડે પ્રકારે ખ્યાલમાં આવે છે. પણ જો એ ભવ્ય આસન્ન ભવ્ય તો સ્વીકારે છે, નહીં તો આવું બધું કે આ લોકો આવું બધું સાચું હોય, દીકરા આપણાની, બંગલા આપણાની, મોટરો આપણી નહીં, આવું બધું શરીર આપણું નહીં, આવું બધું કે આ લોકો, આવું બધું કે આપણે માનવાનું નહીં. કે દુર્ભવ્ય છે, દુર્ભવ્ય છે. એટલે આવતા હજુ અબજો વર્ષ સુધી એને યાત્રા કરવી છે 4 ગતિની. જે ભવ્ય છે એ કહે છે, હે ભગવાન આપની વાત મને બરાબર સમજાય નહીં, તો પણ હું માનું છું કે આપની વાત સાચી. તો એ ભવ્ય છે, તો એ ભવ્ય છે. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય. તને ભગવાનની વાણી ગમતી નથી, તને ત્યાગ વૈરાગ્ય ગમતા નથી, તને સંયમ સંતોષ ગમતા નથી, તને સ્વાધ્યાય ભક્તિ ભાવ ગમતા નથી,
દાન દેવું ગમતું નથી તો પણ એ જ ઉપાય છે. જીવ કે જતાય વેગો, બંને લઈ લેવા, કારણ કે પાછળ કાહુ ન સતાય વેગો. એટલા માટે પહેલાનો અર્થ કરવો, સ્વદ્રવ્ય પોતાના આત્માને કેવી રીતે વિભાવ ભાવોથી બચાવવો, ભાવ અહિંસા કેવી રીતે પાળવી. અને પાછળ કે છે કાહુ ન સતાય વેગો, કોઈ પણ જીવને આપણે બુદ્ધિપૂર્વક દુઃખી કરવો નહીં. આ બધા કામ માટે ભવ્ય ઉર આણી હૈ. નું રિવર્સ પણ લઈ લેવું. આપણા હૃદયમાં ભગવાન જ્ઞાની પુરુષોની વાણી બેસતી નથી, આપણે આણતા નથી, તો એ ઓટોમેટિક જણાવે છે કે આવતા અબજો અબજો વર્ષ સુધી તારે ખૂબ દુઃખ સહન કરવું, જે વાણીથી પણ કહી શકાતું નથી. એવું દુઃખ તારે જોઈએ છે. એટલે તું ભગવાનની વાણીનો इसके फल कि उसको एहसास नहीं है. પાપાનું મંદિર પુણ્ય ચાલે છે, પાપાનું મંદિર પુણ્યનો ઉદય ચાલે છે. એટલે એમ કહે છે समाप्त हो जाएगा और फिर क्या होगा मालूम नहीं. ભવ્ય ઉર આની હૈ. બાકી બધાએ ભગવાનની વાણી બધા કટ્ટા કરે. એમ આવું બધું કઈ હોતું હશે? હા, તમે તો બધું સાધના જ કરવાનું કહો છો, સેવા જ કરવાનું કહો છો. કેમ એવું કઈ કહેતા? એ તો તું કરવાનો જ છું, તને નહીં કહીએ તોય કહેવાનો જ હોય. કઈ શીખવાડવું પડતું નથી. શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધન ની કથા. જો બાર ઉપર 5-10 મિનિટ થાય તો એનાથી ઉલટું થશે ત્યારે આત્મજ્ઞાન થશે. ખાવાનું પીવાનું બોલવાનું બધું એક લય લાગે, એક લય લાગે, એક લય લાગે. ત્યારે અર્જુનને બાણ છોડવાનું કીધું. હવે મને એકલી માછલીની આંખ જ દેખાય છે કે છોડ પંખી. જહાં તહાં તારવે કો પાર કે ઉતારવે કો સુખ વિસ્તારવે કો યહી જીન વાણી હૈ. જેવી રીતે માતા બાળકનું સર્વ પ્રકારે હિત ઈચ્છે છે, ભલે પોતાની બુદ્ધિ શક્તિ અનુસાર, જેવી રીતે માતા સર્વ પ્રકારે પોતાના બાળકનું હિત ઈચ્છે છે, તે પ્રકારે જીનવાણી માતા એટલે ભગવાન વિતરાગની વાણી, એટલે કે આચાર્યો અને સંતોની અનુભવ વાણી, તે જન્મ જરા મરણ આદિ વ્યાધિ ઉપાધિ બધાનો નાશ કરી અને peace of mind and bliss of soul here for the rest of the life and for all the times to come. અભ્યુદય કહે છે મારા સ્વામી, એને અભ્યુદય કહે છે, જેનું વર્ણન શ્રી રત્નકરણ શ્રાવકાચાર્યની 41મા શ્લોકમાંથી વાંચી લેવું. વાંચવાથી પણ રોમાંચિત થઈ જાય તો એનો ભાવ વાસે તો શું થાય? પાર કે ઉતાર વેગો, ચારે ગતિથી આપણને 5મી ગતિમાં લઈ જાય છે. સુખ વિસ્તાર વેકો યહી જીન. કેટલું સુખ, કેટલું સુખ! ગણ્યા ગણાય નહીં તોય મારા આભલામાં, ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં તોય મારા આભલામાં. એવું સુખ ભગવાનને છે. એવા જ્ઞાની પુરુષોને આપણને બેસાડો. મારા સ્વામી કહ્યું મરી જાતો વાંધો નહીં,
આ જિંદગી ગઈ પણ આવતી જિંદગી એવી મળશે કે જ્યાં તને સત્પુરુષનો યોગ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ સંતોની ભગવાનની વાણી સાંભળી અને આવા દિવસે સંકલ્પ કરવો કે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરી અને હું પરમ કલ્યાણના માર્ગે ચાલીશ. સનગરો પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી ઓમ શાંત શાંત શાંત. જય સદગુરુ, જય સદગુરુ. આરતી કરવાની છે એટલે સૌ એ પ્રમાણે જરાક આગળ આવી જાય અને કોઈને અથડાઈ નહીં, શાસ્ત્ર એવી રીતે મૂકી દઈએ. की बलिहान जाने थारो शरणो लीनो अष्टकर्म क्षय कीनो जाने तारो अष्टकर्म क्षय कीनो जामन मरण मेट के माता मोक्ष महाफल लीनो धनी माता दर्शन की बलिहारिया सरस्वती माता दर्शन की बलिहारिया वरवार में विनमो माता महरज मो पर कीजे वार वार में विनमो माता महरज मो पर कीजे पार्श्वदास की अरज यही है चरण शरण मोहि दीजे रे मनवाणी माता दर्शन की बलिहारिया सरस्वती माता दर्शन की बलिहारिया सरस्वती माता